અમદાવાદમાં લોકસભાની ચૂંટણીના મતદાનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે શહેર પોલીસે તમામ કામગીરી પૂર્ણ કરેલ છે। કંટ્રોલના ડીસીપી કોમલ વ્યાસે આ સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં નોન બેલેબ એવા 9000થી વોરંટ વધુ બજી ચૂક્યા છે, ત્યારે 103 નાસ્તા ફરતા આરોપોમાં રાજ્યના 76 અને અન્ય રાજ્યના આરોપીઓનો પણ સમાવેશ છે। ત્યારે 42,121 સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે। તો આ તરફ 4003 લાયસન્સવાળા હથિયાર જમા પણ કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર 12 હથિયાર અને 23 કાર્ટર્સને કબજે કરવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 64 નાકા અને પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને આ તમામ નાકાઓ પર આઈટીબીપી, બીએસએફ અને સીઆઈએસએફ અન્ય રાજ્યોની હથિયાર પોલીસ અને સીઆરપીએફ તૈનાત રાખવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસના જવાનો ઉપરાંત અમદાવાદ શહેરને ફાળવવામાં આવેલ અર્ધલશ્કરી દળો જે સીએપીએફ કહેવાય છે એના જવાનોને સાથે રાખી અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સના ભાગરૂપે અલગ અલગ વિસ્તારો જેમાં તમામ લોકસભા જે સીટો છે એના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે। ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તે સાથે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ જે નાસ્તા ફરતા આરોપીઓ હતા, જાણીતા ગુનેગારો છે, એ તમામ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। નોન બેલેબલ વોરંટ્સની બજવણીનું કામગીરી ચાલુમાં છે। તે ઉપરાંત શહેરની અંદર લાયસન્સવાળા તમામ હથિયારો જમા લેવામાં